વિરામ બાદ સમાચારમાં આગળ વાત કરીશું તો રાજકોટમાં GMSCL એટલે કે ગુજરાત મેડિકલ સર્વિસ કોર્પોરેશનના ગોડાઉનમાં ગાંધીનગરથી આવેલી ટીમ દ્વારા દરોડા પાડતા સનસનાટી મચી ગઈ। ગોડાઉન પર ટીમ દ્વારા દવાઓને લઈ અને ચકાસણી કરવામાં આવી। તપાસ માટે પહોંચેલી ટીમના અધિકારી ડોક્ટર હિતેશ પ્રજાપતિએ નિવેદન કર્યું હતું। તેમણે કહ્યું હતું કે રૂટિન તપાસ માટે ટીમ પહોંચી હતી। આજે જે રાજકોટ વેરહાઉસની વિઝિટ છે અમારી જે રૂટીન ઇન્સ્પેક્શનની વિઝિટ છે। અમારા રાજકોટ વેરહાઉસ અને અન્ય જે વેરહાઉસમાં છે અમે એમનું KPI છે કી પરફોર્મન્સ ઇન્ડિકેટર જે હોય અમુક અમે એનું મોનિટરિંગ કરતા હોય છે કે ભાઈ ડિમાન્ડ કેટલો, સપ્લાય કેટલો, પરફોર્મન્સ શું છે। એમાં જ્યારે કોઈ ડાઉનગ્રેડ થતું હોય તો અમે એક આ વિઝિટનો પ્લાન કરતા હોય છે। ક્યારેક સરપ્રાઇઝ વિઝિટ પણ કરતા હોય, ક્યારેક સુપરવિઝન પણ કરતા હોય છે સપોર્ટિંગ, કે જેમાં અમે એડવાન્સ પણ જાણ કરતા હોય। તો બંને પ્રકારની જે પ્રમાણે અમને જે રિપોર્ટિંગ થતું હોય એ પ્રમાણે અમારી ટીમ જોડે અહીંયા આવતા હોય છે।